આજે આપણે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ, આધ્યાત્મિક સુકાપણું. ચાલો એને જરા નજીકથી સમજીએ. આપણી વાતની શરૂઆત એક ખૂબ જ ચોટદાર રૂપકથી થાય છે, જે આ આખા વિષયનો પાયો નાખે છે. પણ આ સુકાઈ જવું એટલે શું? આધ્યાત્મિક સંદર્ભમાં એનો અર્થ શું થાય? જુઓ, ઉપદેશ પ્રમાણે આ એક એવી અંદરની સ્થિતિ છે જ્યાં વ્યક્તિને લાગે કે બધું જ ખાલી ખાલી અને નીરસ છે. હવે આ સમસ્યાના મૂળ સુધી પહોંચતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આદર્શ સ્થિતિ શું હોવી જોઈએ, અને એના માટે સ્ત્રોત વેલા અને ડાળીઓનું એક સરસ ઉદાહરણ વાપરે છે. અહીંયા મૂળ વાત એ છે કે વેલો એ ઈસુ ખ્રિસ્ત છે અને ડાળીઓ આપણે એટલે કે વિશ્વાસીઓ. અને ડાળીનું કામ શું? ફળ આપવા માટે વેલા સાથે જોડાયેલા રહેવું. બહુ જ સીધી અને સરળ વાત છે. તો સવાલ એ છે કે આ આધ્યાત્મિક સુકાપણાને કોઈ ઓળખે કેવી રીતે? એના કોઈ ચિહ્નો હોય? ચાલો જોઈએ કે સ્ત્રોત શું કહે છે. ઉપદેશમાં કેટલાક એકદમ સ્પષ્ટ સંકેતો આપ્યા છે, જેમ કે બાઇબલ વાંચવાની કે ઉપાસના કરવાની કોઈ ઈચ્છા જ ન થવી, સંગતમાં જવાનું મન ન થાય, જીવનમાંથી આધ્યાત્મિક આનંદ કે શાંતિ જાણે ગાયબ થઈ જાય, અને સૌથી મોટી વાત, ઈશ્વરની હાજરીનો કોઈ અનુભવ જ ન થાય. આ બધું બતાવે છે કે જીવન આધ્યાત્મિક રીતે કેટલું સૂકું અને અલગ-થલગ થઈ ગયું છે. ઠીક છે, લક્ષણો તો સમજ્યા, પણ આ સૂકાપણું આવે છે ક્યાંથી? એના મૂળ ક્યાં છે? આ સાહિત્યમાં એના 7 મુખ્ય કારણોની વાત કરવામાં આવી છે. આ જે 7 કારણો છે ને, એને સરળતાથી સમજવા માટે 3 મોટા ભાગમાં વહેંચી શકાય. પહેલું છે સ્ત્રોતથી અલગ થઈ જવું, બીજું અભિમાન, અને ત્રીજું છે બળવો અને વિભાજન. ચાલો એક પછી એક એને વિગતે જોઈએ. તો સૌથી પહેલું અને કદાચ સૌથી સ્પષ્ટ કારણ એ છે આપણા આધ્યાત્મિક સ્ત્રોતથી જ કપાઈ જવું. બિલકુલ પેલી ડાળીની જેમ, જે વેલાથી તૂટી જાય પછી એમાં જીવ ક્યાંથી રહે? અને આ જે અલગ થવાની વાત છે, એનો મતલબ ખાલી શારીરિક રીતે દૂર રહેવું એવો નથી. એના ઘણા સ્વરૂપ હોઈ શકે છે, જેમ કે સંગતમાં નિયમિત ન રહેવું, અથવા તો જવું પણ બીજા કોઈ કારણસર, જેમ કે સામાજિક દેખાડો કરવા કે સારા કપડાં બતાવવા, ત્યાં બેઠા હોવા છતાં ઉપદેશ પર ધ્યાન ન આપવું, અથવા તો બીજા સમુદાયો અને ઉપદેશો પાછળ ભટકવું. ટૂંકમાં, જે આધ્યાત્મિક ઘર છે એને પોતાનું ન માનવું. આનાથી બિલકુલ ઉલટું ચિત્ર પણ બતાવવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ જે ખીલેલી છે, હરીભરી છે, એ કોના જેવી છે? તો એને એવા ઝાડ સાથે સરખાવી છે જે હંમેશા વહેતા પાણીના ઝરણા પાસે રોપાયેલું હોય. એના પાન ક્યારેય સુકાય જ નહીં. ચાલો હવે બીજા મુદ્દા પર જઈએ. ક્યારેક સમસ્યા બહાર નહીં પણ અંદર હોય છે. ઉપદેશ કહે છે કે વ્યક્તિની પોતાની આંતરિક સ્થિતિ, અને એમાં પણ ખાસ કરીને અહંકાર કે અભિમાન, એને આધ્યાત્મિક સૂકાપણા તરફ લઈ જાય છે. આ વાતને ટેકો આપવા માટે એક ખૂબ જ સચોટ પંક્તિનો ઉલ્લેખ છે, જેમાં કહેવાયું છે કે ઈશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે. એમને એક ઊંચા લીલાછમ ઝાડ જેવા ગણાવ્યા છે, જેને ઈશ્વર પોતે જ સૂકવી નાખશે. અને અહીંયા એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે પ્રબોધક યોનાનું. એમના દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે ઈશ્વરની યોજનાઓ કે એમની દયા પર ગુસ્સો કરવો એ પણ વ્યક્તિને અંદરથી સૂકવી નાખે છે, ભલે પછી એ વ્યક્તિ પ્રબોધક કેમ ન હોય. અને હવે ત્રીજું અને છેલ્લું મૂળ કારણ, બળવો અને વિભાજન. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જ્યારે સમુદાયની અંદર જ સંઘર્ષ થાય, સ્થાપિત નેતૃત્વ સામે બળવો કરવામાં આવે, તો એ આધ્યાત્મિક સુકાપણાનું એક બહુ મોટું કારણ બની જાય છે. આ વાતને સમજવા માટે કોરાહની વાર્તાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેણે રણમાં મૂસા અને હારૂનના નેતૃત્વને સીધો પડકાર્યો હતો. એક તરફ દૈવી રીતે નિયુક્ત નેતૃત્વ હતું, અને બીજી તરફ બળવાખોરોનું જૂથ. તો એમની દલીલ શું હતી? બળવાખોરોનું કહેવું હતું કે જ્યારે બધા જ લોકો પવિત્ર છે, તો પછી તમે, મૂસા અને હારૂન, પોતાને બીજાઓથી શ્રેષ્ઠ કેમ માનો છો? તમને આગેવાની કરવાનો કોઈ હક નથી. અને આ બળવાનું પરિણામ ખૂબ જ ગંભીર. સ્ત્રોત પ્રમાણે કોરાના 250 સમર્થકોને આગ ભરખી ગઈ. આ બતાવે છે કે પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે. વાત ખાલી ખુલ્લેઆમ બળવો કરવાની નથી. આ સિદ્ધાંત સમુદાયની અંદર રહેલી ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓને પણ લાગુ પડે છે. જેમ કે રાજા શાઉલને દાઉદની ઈર્ષા થઈ, અને એ જ ઈર્ષા એના પતનનું કારણ બની.
તો આ બધી ચર્ચાઓ પછી આપણે એક એવા તબક્કે પહોંચીએ છીએ જ્યાં એક સ્પષ્ટ પસંદગી કરવાની છે. હરિયાળું રહેવું છે કે શાપિત બનવું છે? અહીં એક છેલ્લું અને બહુ સચોટ ઉદાહરણ છે. એવું કહેવાયું છે કે સમુદાય એક જમીન જેવો છે, જેના પર સતત ઉપદેશનો વરસાદ થાય છે. હવે એ જમીન પર નિર્ભર છે કે એ વરસાદને શોષીને સારો, ઉપયોગી પાક ઉગાડે છે કે પછી એ કાંટા અને ઝાખરા જ પેદા કરે છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે, જે આ સ્ત્રોત દરેકને પૂછવા માંગે છે. તો પછી આ જમીનને અંતે શું મળશે? આશીર્વાદ કે શાપ? અને આ વિશ્લેષણનો અંત એક ગંભીર ચેતવણી સાથે થાય છે. જે જમીન કાંટા અને ઝાંખરા ઉગાડે છે એ નકામી છે અને એનો અંત બળી જવાનો છે. આ વિચાર આપણને જોડાણ અને અલગ થવાના પરિણામો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.